વહદાર ખળખળ નીર નિર્મળ જ્યાં જાજ ગંગા યવતરી અનઉધાર વાતન સગર ચારણ એક નેહડા માની શ્રી એ નવ લાખ પોખણ અકળ નરહી યજ હોનલ અવતરી માજે જ હોનલ યવતરી લોલાડા ગામના આંગણે સરસ મજાની ભગવાન રાઘવેન્દ્ર સરકારની રામપારાયણ અને એમાં નીતિનગીરી ગૌસ્વામી એટલે આમ તો દસનામ સાધુ ભગવાન શિવના જે પૂજારી ભગવાન શિવની જે કાયમ પૂજા કરે છે દસનામ સાધુ એમાં ગિરી પરી ભારતી હરણ્ય વન્ય જે દસનામ છે એ દસનામમાં નીતિનગીરી ગૌસ્વામીએ પહેલા તો અહીંયા તાળીઓથી વધાવી લ્યો કે ગૌશાળા બનાવવા માટે 8 વીઘા જમીન આપી દીધી સૌને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું દુનિયામાં બધાને લેવું ગમે દેવાવાળા તો કોક જ છે સૌને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું પણ દેવું દુનિયામાં ઈ તો બહુ વહમું લાખા વિછિયા આ તો હવને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું એવી એક જબરજસ્ત આ પરગણામાં શંખેશ્વરથી આ 12-15 કિલોમીટર આ ગામ અને આ જબરજસ્ત એવો સંકલ્પ કરી અને જેને આવડા મોટા રામકથાના અને ગૌશાળાના જેને સંકલ્પ લીધા કે ગૌશાળાનું આમ તો ખાતમુહૂર્ત પણ થઈ ગયું ગૌશાળા બનાવવા માટેનું કે મિનિમમ ઓછામાં ઓછી 2000 ગાયું આ સચવાય એવું એક ભાગીરથી કાર્ય પરગણાને થાય છે ત્યારે તાળીઓથી વધાવી લ્યો જ્યાં ગા હોય હું તો એમ કહું છું જેના ફળિયામાં ગા બાંધી છે ને એ જ સ્વર્ગ જેવા ઘર છે આપણે હરક ને નરક જોયા નથી મહાપુરુષો વાતો કરે કે આને સ્વર્ગ કહેવાય આને નરક કહેવાય મેન તમે એકે નથી જોયા અને જેટલા આપણા પેલા ગયા છે એ કોઈ આવીને કહેવાય નથી આવ્યા ગમે હરકમાં છે ગમે નરકમાં છે પણ જેના ફળિયામાં ગા બાંધી હોય 33 કરોડ દેવતા ગાયના અંગની માથે છે આવું આપણા શાસ્ત્રો કહે છે હિન્દુ શાસ્ત્રો એટલે મને એટલી ખબર પડે કે જેના ફળિયામાં 1 હોય 2 હોય 5 હોય 25 હોય જેટલી ગાયું બાંધી હોય એના ફળિયા હરક જેવા છે એ જ સ્વર્ગમાં છે પછી કોને જોયું કોને ન જોયું કોને ખબર છે એમ હારા કામ કરો એટલે સ્વર્ગ તો મળે જ આવું આપણા શાસ્ત્રો કહે છે ત્યારે મને અહીંથી એક ભારતની અને ગુજરાતની ઓળખાણ દેતો કવિ એટલે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસીમ કહેતા કેવું છે આપણું ગૌરવવંતું ગુજરાત આટલા બધા સંતો મહંતોની હાજરી આમ નજર તો કરો હજી આ ક્યાં ગયા બ્લેક બાપુ હાય 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 બ્લેક એ બ્લેક છે બાપુ પણ એવા કામ કરે છે બાપુ હારા આયા કીધું એને જીવ દયાના કોઈ રસ્તા ઉપર કોઈ કૂતરાથી માંડી કોઈ માલઢોર આ બધા કાંઈ પણ થયું હોય તો બાપુ બહુ સારા કામ કરે અન્ય પણ બધા ભગવાધારી માતાઓ બહેનો વડીલો આટલી બધી સંખ્યામાં તમે એક ધર્મના મંડપ નીચે જ્યારે મળ્યા છો ત્યારે મારે માતાજીની વંદના કરી ભગવતીના દુહા અને સંતિ કાર્યક્રમની 1-2 વાતો તમને ઉતરેવી મગજમાં અને ગળામાં ઘૂંટડો ઉતરેવી વાતો કરવા આવ્યો છું ત્યારે શરૂઆત મને યાદ કરતા થાય શું લખે છે ત્રિભુવનજી આમાં તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અને આજ પણ ઉભા છે અડીખમ પાળ્યા આજ પણ ઉભા છે અડીખમ પાળ્યા બધા વાટ જોઈ જુધની ગામ જાપે એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી તન ધન્ય હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી આખું ભારત અને એમાં આખા ભારતમાં આપણી ગુજરાતની ધરતી છે પવિત્ર ધરતી છે આમ તો ભારત છે ઋષિ મુનિની ભૂમિ છે હમણાં જ અહીંથી ભજન ગાયું ને જલારામ બાપા વીરપુરના પાદરમાં હરીને હરાવ્યા પાછા પગલા ભરાવ્યા જોગી જલિયાણ દેતો હરીને હરાવ્યા વીરપુરના પાદરમાં ભગવાનને ભઠ્ઠો પડીને પાછું જવું પડ્યું એવા જલારામ બાપા જેવા સંતો જન્મા ભૂમિમાં એથી આગળ કોઈ તમને હારી મહેમાન ગતિ કરાવવા હારા રોટલા જમાડે બાતરી ભાતના ભોજન જમાડે પણ આ દેશમાં એવી દીકરીઓ જન્મ્યા ગુજરાતમાં કે જેને દીકરા ખાંડી ખાંડી અને આપી દીધા તમારામાં ત્રેવડ હોય તો લેતા જાઓ દીકરા ખાંડીને આપી દીધા બિલખાના પાદરમાં આવી દીકરીઓની આ ભૂમિ છે એટલે કવિ કહે છે આમાં આઈ કડક ધરતી જહાં ખડકની આકરી આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો
એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પિયુષ જરણી એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી ધન ધન હો ધન આ સબ રાષ્ટ્ર ધરણી ધન ધન હો ધન ગુર્જર ધરણી. અને હવે સાંભળજો, ગામડા ગામમાં ભોળાનાથનું મંદિર હોય. આમ તો આનું નામ આપ્યું ગૌશાળાનું, ભોળેશ્વર ગૌશાળા. એનું નામ અત્યારથી આપી દીધું, ગૌશાળા બને એનું નામ છે ભોળેશ્વર ગૌશાળા. અને જેને ભોળાને આગળ કર્યો હોય, ઝપટી ભભૂતમય ખજાના કુબેર કા, પછી એને દુનિયામાં ક્યાં જવાની જરૂર છે? ગામડાની અભણ દીકરી હોય, નોલેજેબલ ન હોય, ભણેલી એટલી બધું હોય ને, એને શ્લોક નો આવડતા હોય, એને એવા કોઈ ગીત નો આવડતા હોય, એને સંસ્કૃતનું જ્ઞાન ન હોય, અને એવી દીકરી જ્યારે ભોળાનાથના મંદિરે શિવને રીઝવવા જાતી હોય, અભણ બાઈ હોય, તો કેવી રીતે રીઝવે? એવો રાયાવો શિવ શંકર ભોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા. એક અભણબાઈ રીઝવવા જાય તો ભોળાને આમ રીઝવે. અને કોઈ જનોઈ ધારી, કોઈ 10 નામ સાધુનો દીકરો ભોળાના શિવલિંગ સામે બેઠો હોય તો એ કેવી રીતે રીઝવે? કય નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. આયા મારા ભાઈબંધ છે નટુભા સોલંકી, મને આવતા વેત કીધું આયા પ્રકાશી અને એને કે નટુભાઈ 51,000 લખાવ્યા. મેં મારો ભાઈબંધ એટલો નબળો નથી કે 51 લખાવે. એ મન કે તમે બોલો એટલા. મેં કીધું 1 ને 11 લખાવી નાખો, આ તો સારું કામ છે. આયા માં ગવત્રીઓ ભેળી થવાની છે, કતલખાને જાતી ઊભી રહી જાય એવા કામ કરે છે આયા. અને આખા પરિવાર સાથે આવ્યા છે. અને હું તો એમ કહું, વર્ષો પહેલા, આજ નહીં નટુભા, વર્ષો પહેલા વાસરા દાદા સોલંકીઓ તો ગાયું માટે પોતાના માથા આપી દીધા ને જેના થડ લડ્યા છે. આજ પણ હોકારા દીએ છે, જેના હોમાઈ ગયેલા હાડ, જેના હાડ હોકારા દેતા હોય એવી ભૂમિ છે આ. એમાંય વઢિયારની. આમ તો આપણું આખું ગુજરાત છે. ત્યારે મને ભોળાનાથ માટે યાદ આવે, કય નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ, હીરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ, એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો. વાદળિયું બની અને માણસ સુકાય સંસારમાં, પણ ઓલા હરિયાળા ઈજો હરખા સોલંકી. અરે રે મારા ખેતર દલના ખોડલી ખોડલી.
રાજપૂતી તણો અન હવે આડો આડો વાળો આડો વાળો પણ આ તો લીધા એ પહેલા ના અરે રે તે તો આપી અવધના ધણી વાત નથી પણ મેં ઘણીવાર મારા ડાયરામાં કીધું છે એક જમાનો હતો કે રાજપૂતે કે અન્ય પણ કોઈ પણ સમાજના જેને જેને ધર્મના ધીંગાણા કર્યા પોતાના માથા દઈ દીધા આ કથાના આ ગૌશાળાના પાયા જ્યાં ખોદવાનું મુહૂર્ત કર્યું અને રોહિતભાઈ ખેર અમારે આઈના રાજપૂત છે એને કીધું એટલે પોથીના મુખ્ય દાતા બની ગયા મૂંજાતા ને હું રાજપૂતનો દીકરો છું વધાવી લો તાળીઓથી એક વારીને અને હજી એ કીધું છે કે મૂંજાતા ને હવે 2000 ની બંધ થઈ ગયા 500 વાળી લઈને ઊભા થયા છે આનું નામ મર્દાનગી છે યાર સારા કામ થતા હોય અને એમાં જો હું તમે ઊભા ન રહી આવો જ્યારે ખંભે ખંભો મિલાવીને ઊભા રહેવાનો સમય છે હવે જ્ઞાતિ મૂકી દો હિન્દુ બનવાની જરૂર છે આપણે જ્ઞાતિના બહુ વાડા પાડી દીધા હવે હિન્દુ બનો અને આવા સનાતન મંડપમાં જ્યારે મળ્યા છે આમાં રઘુવંશી હોય ઠાકોર સમાજ હોય કોઈ પણ 18 વર્ણ જે રહેતા હોય એ બધા આમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેને 500 ખાલી 500 આપ્યા ને એને સલામ છે અહીંથી કે એને ગાયુના હારા કામમાં તો આપ્યા ને જેને 50 રૂપિયા મજૂરી કરતા કરતા આપ્યા ને એ 50 કરોડ બરોબર છે એટલે વધાવી લો એકવાર અમારા ખેરને જોરદાર તાળીઓથી ભાઈ ભાઈ પણ તારી વાહણી વાળું બધી પણ મારા દ્વારકા વાળા હું ગાય ગઈકાલે મારો ડાયરો હતો કઠવાડા હું ન્યાય બોલેલો કાંકરીજી ગાયનો મહાકુંભમાં ડાયરો હતો ત્યાં મેં કીધું અટાણે જ્યાં જ્યાં ગૌશાળા આવ્યું છે ને અને જ્યાં જ્યાં આવા હારા કામ થાય છે ને ત્યાં દ્વારકા વાળો હજી આંટો મારવા આવશે શું કામ કે ભગવાન ગોકુળ મૂકી અને દ્વારકા વયા ગયા તેથી આ દુહો લખાણો કે તારી વાહળીએ વળુંબતી નવલખ ધેનું મારા નાથ એને હરિવર ફેરવવા હાથ હે ભગવાન તું કેદી પાછો આવીને આને હાથ ફેરવીશ આ ગાયુમાં એક એક કણમાં ભગવાન બિરાજે છે જગતમાં બિરાજે છે એટલા માટે આપણે ગૌવંશને આપણી માં કીધી છે ગવત્રી તો આપણી માં છે હવે સાંભળજો આમાં વાહળીએ વાળું બધી પણ મારા દ્વારકા વાળા પણ તારી વાહળીએ વાળું બધી અને 9 લાખ ધેનું મારા નાથ એને હરિવાર ફેરવવા અરે રે તું તો શું માન લે તો સાંભળા જય સિયારામ આ તમે પૈસાનો જેટલો ઘોળ થાય છે બધા ગૌશાળામાં વપરાવાના તમે બેઠા એમાં કદાચ તમારા ખીચામાં ન હું સમજુ છું કે સમય બધાનો હોય છે સમય બળવાન છે સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ પણ આકલો જ કરો એ આપણા બાપનો આગવો છે એમાં ક્યાં કોઈની ભાગીદારી છે સાલા બેટરી લો થઈ ગયું એમ બેઠા સાલા કેમ ઘરથી કંટાળી ગયા હોય સાંજે ડાયરામાં આવ્યો હોય દાંત કાઢો આકલો કરો પડકારો કરો તમને જોઈને તો મને મજા આવે ત્યારે હા રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને મળો છો તમે મોટી મહેફિલ લાગે છે તમે આમ મૌન થઈને બેસી જશો મને એકલા કંટાળો આવશે મજા તો આવે ને યાર આમાં પડકારો દાંત કાઢો પૈસા તો બીજા નંબરની વાત છે યાર એ તો થઈ જશે હોય તો આવજો આ સુધી અને ન હોય તો તમે તમારું ઉપાધિ કરતા ને આ તો સમય છે કોક દી ભગવાન આપે તેથી સારા કામમાં વાપરજો એમાંય બીજી વાત નહીં કારણ કે તમે સારું કરો છો 1000% વાત છે
અને તમારા હારા વિચાર છે એ 1000%ની વાત છે. જો તમારો હારો વિચાર ન હોય તો તમે અટાણે ડાયરામાં થોડા બેઠા હોય. નો તમે મુંબઈના બિયર બારમાં બેઠા હોય, નજર મોહે લાગી રાજા તોરે બંગલે મેં. તમે અટાણા શું કામ બેઠા છો? તમારી પેઢીયું ભજનથી જોડાયેલી છે એટલે તમે બેઠા છો. તમે નહીં તો તમારા બાપે કે એના બાપે ભજન કર્યા છે એટલે તમને આ ચેતના ખેંચીને લાવી છે. એટલા માટે મને યાદ આવે, જય જય સિયારામ. પણ મારો જડિયો જંગલમાં વસે, પણ મારા ભોળાના હર 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 મહાદેવ, હર હર મહાદેવ. પધારો. આ જડિયો જંગલમાં વસે, અનવાળી ઘોડાનો દાતાર, પણ ત્રુઠો રાવણ જામને. આવી બહેનો જ્યાં સુધી ઘોળ કરશે ને ત્યાં સુધી આ ભારતની સંસ્કૃતિ અખંડ રહેવાની. એટલું યાદ રાખજો. આ બાકી કેટલાય કપલ આપણે નથી જોતા બહાર બેઠા હોય, સાલા આપણને એમ થાય ક્યાં બેઠા છે. આ જો 2 જણા ભેળા થઈને હપીને આવ્યા, કાંઈ ગૌશાળાનું સારું કામ છે તો આપણે આ ડાયરામાં 5-25 રૂપિયાનો જે ભગવાને ખીચામાં આપ્યા એનો ઘોળ કરવો. અમુક તો સાલા એવા અવાવરી જગ્યાએ બેઠા હોય તો આપણને એમ થાય કેવા ઝાડામાં બહાર નીકળશે. પણ મારો જડિયો જંગલમાં વસે, પણ મારા ભોળાના હર 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 મહાદેવ, હર 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 મહાદેવ. અને તો ઘોડાનો દાતાર, પણ ત્રુઠો રાવણ જામને. અરે રે એને હાકી દીધો આખો હાલાર. દેવોની આગળ દૂર અને તો રૂપાળા હાવ કોઈ રે, હાવ કોઈ. આ બધાય જેટલા ઘોળ કરે છે, બધાય જેટલા પૈસા આવવાના છે એ બધાય પૈસા ગૌ સેવાના લાભાર્થે વપરાવાના છે. એટલે જ્યાં મજા આવે ત્યાં વાપરજો. હું મારા માટે નથી બોલતો, પણ તમે 1000 વાપર્યા છે તો 50,000 દેવાની તૈયારી મારા ભોળાનાથની છે. ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એટલે આયા 1 રૂપિયો તમારા તરફથી આવે કે 1 લાખ આવે કે 1 કરોડ આવે, એ બધાય સારા કામમાં વપરાવાના. અને બીજી વાત કે હજી નંબર પડે છે, ફિલ્મ આખું બાકી છે. હા, હવે સાંભળજો આમાં. દેવોની આગળ અનવાળી રૂપાળા હવ કોઈ રે, રૂપાળા હવ કોઈ રે. પણ આ તો ભેળા રાખે ભૂ. અરે રે મારો કૈલાસ વાળો કાગડા. પણ મારા માધવ નથી માંગતો, પણ મારા દ્વારકા વાળા
તો કરોડ કરોડ રૂપિયા કીર્તાર. હે ભગવાન, તમે બધાય ડાયરો સાંભળવા આવ્યા. અરે આવો ભીખુભા, આવો. બહુ જૂના ભાઈ બનશે અમારા. આ ભીખુભા, મેં કીધું એમ આ રાજપૂતો ઘણા બધાય છે, રઘુવંશી છે, ઠાકોરો છે, બધાય છે આયા. કોના હું નામ લઉં? ભીખુભા એવા બધાય. અને આ નાડોદા એટલે તો નરવૈયા રાજપૂતો છે. અને હું આપને હૃદયથી કહું છું કે આયા તમે, હું હૃદયથી કહું, મને પગે લાગતા નહીં, કારણ કે હું આ પગે તો ભગવાનને લાગવાનું હોય. આપણે ક્યાં એટલા લાયક હતા કે આપણને પગે લાગવું પડે? ભીખુભા બિરાજો, આપણે મળીએ હમણાં. આયા મારા બધા જાણીતા ઘણા બધા ચહેરાઓ છે. હાવ અજાણ્યું શહેર છે, પણ દાદ આમાં ક્યાંક ઓળખીતા નીકળે. એટલે હું હૃદયથી કહેવાય કે તમે પૈસાનો ઘોળ કરવા પગે ન લાગતા. પગે આ સંતો બેઠે ને લાગો. આ વ્યાસપીઠ છે એને પગે લાગો. આપણે તો માણસ છીએ યાર. પગે તો ભગવાનને લાગવાનું ને આપણા મા બાપને લાગવાનું હોય. હા, અને પગે લાગવા જેવું હોત તો હેલિકોપ્ટર લઈને ડાયરા કરવાનું આવે, થોડો ગાડીમાં આવું. હા, આ તો તમારા આશીર્વાદ છે, તમે સાંભળો છો દિલથી. પગે તો આપણે સંતોને લાગવાનું છે, પગે તો આપણે સદગુરુને લાગવાનું હોય. પગે તો આવી વ્યાસપીઠ ઉપરથી જ્યાં ધર્મની વાતો થતી હોય એને આપણે પગે લાગી. પગે તો મહાપુરુષોને લાગવાનું હોય. ત્યારે મને યાદ આવે તમારા બધાનો પ્રેમ.